પહેલાં તો હું સાહેબ હિંમત કહીશ, હર્ષ સંઘવીના આમાં રાજીનામું આપી દેવાય. એના ગૃહમંત્રી રવાય જ નહીં. એમ કહેતી હોય કે અમારો પોલીસ તંત્ર ખૂબ જ સરસ કામ કરે છે, તો પોલીસ તંત્રએ અમારી પાસે 24 કલાકનો સમય માગ્યો હતો. 24ની બદલે 45 કલાક થઈ, એમ છતાં એક પણ આરોપી પકડાણો નથી. બાળકો લઈને અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડે. બેસવાનું જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા આવશું અમે રોજ આવીને બેસી જઈશું. એમ પોલીસ વાળાનું કામકાજ કેટલું છે એમ રોજ 24 કલાકનું કીધું હતું, 48 કલાક થવા આવ્યા છે, હજુ સુધી એમને કોઈ જવાબ મળ્યો નથી. એ પૂરેપૂરી પણ જે આ એમ કે હક અમારી કાંઈ કંઈ માહિતી નહીં, તો એ વાતમાં ભાંગ ખાવી પડે. જે દિવસે આ શૈલેષ મેર ઉપર હુમલો થયો ત્યારબાદ એમની પાસે ટોટલિંગ માહિતી આવી ગયેલી જ છે. એટલે હું તો એમ કહું કે આની અંદર હર્ષ સંઘવીના ગૃહમંત્રી ના રહેવાય, એના રાજીનામું હાલ દેવાય. અને અમારે તો એક જ માંગ છે કે અમારે ન્યાય જોઈએ, અમને ન્યાય અપાવો. જે અપરાધી જે છે આરોપી એમને પકડી લાવો અને અમને ન્યાય અપાવો. પણ ખેડૂતો નહીં હોતા, કોઈ ખોટા પણ હોય છે, તો કૃપયા કરી અને તમે 5 પોલીસ અધિકારી એટલે કે 5 મહિલા પોલીસ કર્મીને બહાર મોકલો અને 5 જેન્ટ્સ પોલીસ કર્મીને બહાર મોકલો. તો એમનામાં એ પણ તેવર નહીં કે અમારા જે આ મહિલાઓ છે એને પ્રોટેક્શન આપી શકે. હવે આ કંઈક કાંકળી ચારો થયો હોય તો મૂળ તો ખેડૂતો જ ભરાય ને. તો આની જવાબદારી આ પોલીસ તંત્રની છે. બાવળાનું કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અત્યારે એક આંદોલનનું કેન્દ્ર બન્યો છે. આ તમામ જુઓ છો અહીંયા પિન્ટુ કોડી લઈને કોડી સમાજના જે આગેવાનો, બહેનો, માતાઓ, દીકરીઓ આ પોલીસ સ્ટેશનની બહાર બેઠા છે. બહાર એટલા માટે બેઠા છે કે શૈલેષ મેરન ઉપર જે હુમલો થયો હતો આંદોલન સમેટાયા પછી ડરનું, એના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. જ્યારે રાત્રે બવાલ થઈ ત્યારે પોલીસે કીધું હતું કે મેક્સિમમ 24 કલાકમાં અમે પકડી લીધું, પણ હજુ સુધી આરોપીઓનો અતોપતો નહીં. એટલા માટે જ જે ગ્રામજનો છે, કોળી સમાજના આગેવાનો છે, તમામ અહીંયા પહોંચ્યા છે અને જ્યાર સુધી લોકો ન પકડાય ત્યાર સુધી બેઠા છે. પિન્ટુભાઈ, શું કહેશો? સમય અપાયો હતો તમને લોકોને કે ભાઈ તમે લોકો ચીમકી આપી, સમય અપાવો. કેટલા દિવસનો આ લોકોએ સમય લીધો હતો અને શું કરી રહ્યા છે અત્યારે? પહેલાં તો હું સાહેબ હિંમત કહીશ, હર્ષ સંઘવીના આમાં રાજીનામું આપી દેવાય. એના ગૃહમંત્રી રવાય જ નહીં. એમ કહેતી હોય કે અમારો પોલીસ તંત્ર ખૂબ જ સરસ કામ કરે છે, તો પોલીસ તંત્રએ અમારી પાસે 24 કલાકનો સમય માગ્યો હતો. 24ની બદલે 45 કલાક થઈ, એમ છતાં એક પણ આરોપી પકડાણો નથી. તો હર્ષ સંઘવી મોટા ફાંકા મારતો હોય, કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો એ અક્કલ મઠાના કહેવા માગીશ કે આ પોલીસ તંત્ર 45 કલાક થયા એમ છતાં જો ગુનેગારને ના પકડી શકતા હોય તો આમાં શું કાયદામાં રહેવાનું, શું ફાયદામાં રહેવાનું? આમાં પહેલાં તો હર્ષ સંઘવીને જ રાજીનામું આપી દેવાય. 45 કલાક થઈ એમ છતાં કોઈ પણ આરોપીને અત્યાર સુધી પકડવામાં ન આવ્યો. એટલે ખરેખર પોલીસનું કઈ રીતે કામ કરી રહ્યા છે એ પણ એક સવાલ જ છે. અત્યારે અમે લોકો પોલીસ અધિકારી કે એ લોકો જોડે વાત કરીને આવ્યા કે છે કે થોડો સમય જોઈએ છે, અમે CDRની તપાસ કરી રહ્યા છે, આરોપીની ઓળખાણ થાય પછી અમે તમામ વસ્તુ કરી, અમને થોડો સમય જોઈએ છે એવું કહે છે પોલીસ અધિકારીઓ. હવે એની અંદર સાહેબ જો વાત કરીએ તો ઓળખાણની તો મને ખબર જ છે કોને માર્યા, બરોબર. પોલીસ તંત્ર પાસે એમના પોટા હે, ક્યાં ગામના આરોપી હે, બધું એમની કાંઈ હે. તો હજુ એમને કોની ઓળખાણ કરવાની હે? ઓળખાણ તો બધી હતી એમની કાંઈ. પોટા હે, જેને મારનારા ક્યાં ગામના હે, ક્યાં સમાજના હે, એ બધા પોટા એમની કાંઈ હે. તો ભાઈ હજુ એમને શું બાકી રહી ગયું હે? તો તમને શું લાગે છે, જો તમે એવું કહો છો કે એમની પાસે બધી જ વસ્તુઓ છે, પણ અધિકારીઓ કહે છે કે હજુ તપાસ એ બધું બાકી છે, અમારી ઓળખાણ કરવાની બાકી છે? ના, એ તો પોલીસ તંત્ર ખોટું બોલી રહી છે. કારણ કે એમની પાસે ફૂલ માહિતી હે, પૂરેપૂરી. પણ જે આ એમ કે હક અમારી કાંઈ કંઈ માહિતી નહીં, તો એ વાતમાં ભાંગ ખાવી પડે. જે દિવસે આ શૈલેષ મેર ઉપર હુમલો થયો ત્યારબાદ એમની પાસે ટોટલિંગ માહિતી આવી ગયેલી જ છે. એટલે હું તો એમ કહું કે આની અંદર હર્ષ સંઘવીના ગૃહમંત્રી ના રહેવાય, એના રાજીનામું હાલ દેવાય. કારણ કે આ હર્ષ સંઘવીની માની ઉંમરની અહીં ત્યાં 11 દાડા આંદોલન કર્યું, અહીં ઘણા આંદોલન ચાલુ કર્યું. એટલે આ બધી માયુના ખાલી આંદોલન જ કરવાના છે. એટલે ખરેખર કાયદો અને વ્યવસ્થા કેટલી કથળિત હાલતમાં છે એ તમે જોઈ શકો છો. અમારા ન્યાય માટે સતત આ
12 કલાક થવા આવ્યા, અમે આંદોલન ઉપર બેઠા છીએ એના. પોલીસ તંત્રએ અમારી પાસે 24 કલાકનો સમય માંગ્યો હતો. અમે 24 કલાકનો પોલીસ તંત્રને સમય આપ્યો. આજે 45 કલાક થયા, એમ છતાં એક પણ આરોપી પકડાણો નથી. એટલે હર્ષ સંઘવીને રાજીનામું દઈ દેવાય જો એનામાં તેવડ હોય ને તો. બાકી હું બહુ વધારે તો કહેવા નહીં માગતો, પણ હર્ષ સંઘવીને હું કહીશ કે તું રાજીનામું આપી દે. પણ હવે કેટલા સમય સુધી બેસશો? પોલીસ તો એવું કહે છે કે અમે કામ કરી રહ્યા છે, આ લોકો અમારા ઉપર પ્રેશર બનાવી રહ્યા છે, કઈ રીતે અમે કામ કરીશું? આવી રીતે દબાણની રાજનીતિ છે. જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે મેં પોલીસ તંત્રને કીધું હતું કે બધા આંકડા ખેડૂતો નહીં હોતા, કોઈ ખોટા પણ હોય છે. તો કૃપયા કરી અને તમે 5 પોલીસ અધિકારી એટલે કે 5 મહિલા પોલીસ કર્મીને બહાર મોકલો અને 5 જેન્ટ્સ પોલીસ કર્મીને બહાર મોકલો. તો એમનામાં એ પણ તેવડ નહીં કે અમારા જે આ મહિલાઓ છે એને પ્રોટેક્શન આપી શકે. હવે આ કંઈક કાંકળી ચારો થયો હોય તો મૂળ તો ખેડૂતો જ ભરાય ને. તો આની જવાબદારી આ પોલીસ તંત્રની છે. અમે તો શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગ જ આંદોલન કરવાના છીએ. કોઈ અમે ઉગ્ર બનવાના નથી, કોઈ રસ્તા રોકવાના નથી. અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ. પણ આ પોલીસ કોઈને કોઈ રીતે આરોપીઓને છાવરી રહી હોય એવી આની અંદર પૂરેપૂરું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરી હું તો ફરી વખત કહીશ કે હર્ષ સંઘવી તું રાજીનામું આપી દે. તારે ગુજરાતનો ગૃહમંત્રી અને આ એનું ડિપાર્ટમેન્ટ છે, જે પોલીસ તંત્ર એ એમનું ડિપાર્ટમેન્ટ છે. તારેથી જો પોલીસ તંત્ર પણ ના સંભાળાતું હોય તો તારે કોઈ કાયદાકીય કે કોઈ ગૃહ ખાતાની અંદર તારે બેહવાની કોઈ જરૂર જ નહીં. તું રાજીનામું આપી દે. હું તો એમ જ કહું ગૃહમંત્રી હર્ષ સંઘવીને રાજીનામું આપી દઉં. પણ તમે ગંભીર આરોપ લગાવ્યો કે પોલીસ છાવરી રહી છે આરોપીઓને, તો કેમ છાવરી રહી હશે? કેમ આવું ગંભીર આરોપ લગાવવું પડ્યું? પહેલી વસ્તુ, તમને પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે હજુ કોઈ આઈડેન્ટિટી નથી. તો એટલે શિનાખ્ત કરવાની બાકી છે, કોણ છે એક્ઝેક્ટલી જોવાનું. એમની પાસે સીસીટીવી કેમેરા છે. આ તો મારે કહેવાય નહીં. બાકી અમારી પાસે ફોટા છે ઓલરેડી કોને આ બધું કર્યું હોય. બરોબર, અમારા સમાજનો વ્યક્તિ નથી આની અંદર. કોને કર્યું છે એ ટોટલ માહિતી પોલીસ તંત્ર પાસે છે. તો એમનામાં તેવડ હોય ગોતી લાવે નહીં. 24 કલાકનું કહેતા હતા, 45 કલાક થઈ. અમે તો અહીં બે આવવાના જ છીએ. તો કેમ નથી ગોતી રહ્યા? તમને શું લાગે? એ તો હવે એમની ખબર હોય ને કેમ નથી ગોતતા. કારણ કે અમે તો આંદોલન ગાંધી ચિંતા માર્ગ ઉપર જ કરવાના. અમે ક્યારેય ઉગ્ર બનવાના નથી. આ તમામ ખેડૂતો મારા મા બાપ સમાન છે અને આ ખેડૂતો ઉપર ખોટા કેસ થાય એ હું ક્યારેય સાખી લેવાનો નથી. ગાંધી બાપુએ કીધું હે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનની અંદર દરેક લોકોને આંદોલન કરવાનો અધિકાર આપેલો છે. 5 લઈને 50,000 માણસ ભેગા થઈ અને આંદોલન કરી શકે છે એવો પણ બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપેલો છે. એટલે અમે સંવિધાનિક રીતે આંદોલન કરવાના છીએ ગાંધી બાપુના માર્ગની બરોબર. કેટલા દિવસ? જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી. પણ આની અંદર તો એટલું હું ચોક્કસથી કહીશ કે ખરેખર પોલીસ કેટલા હદ સુધી એમ કહેવાય કે એમનું કામ નથી કરી રહી એ આની અંદરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 24 કલાકનો ટાઈમ આવ્યો તો 45 કલાક થયા અને હમણાં 48 કલાક પૂરા થાય છે. ક્યાં લગન નહીં ગોતે એ મારો રામ જાણે. ખરેખર જો આજે મેં ગુનો કર્યો હોય અને હું પાતાળમાં જઈને હંતી ગયો હોય ને તો આ પોલીસ કર્મીઓ કદાચ ચલો હું સ્વીકારું 24 કલાકની અંદર ગોતી લે. 24 કલાકની અંદર પાતાળમાં પણ હું હંતી ગયો હોય ને તોય ગોતી લે. પણ આ તો 48 કલાક થવા આવ્યા એમ છતાં હજુ એક પણ આરોપીઓને આમને પકડ્યો નહીં. તમારી અહીંયા બેસવાની ગણતરી છે કન્ટિન્યુ જ્યાં સુધી ના પકડાય? અમે તો રાતનું ખાવાનું વ્યવસ્થા કરી નાખી છે. આ એનું ઊભું જ નથી થવાનું ને, બે અહીં જ રહેવાનું હોય. અને કદાચ જો અમે ઘરે જઈએ તો સવારમાં 8 વાગે આ પાછા ધામા નાખી જ દેવાના. જ્યાં જે અમારા ડરણ ગામે ગાંધી ચિંધ્યા માર્ગે 11 દિવસ આંદોલન ચાલુ કર્યું. એટલે આ તો કદાચ મહિલા જો કદાચ હમણાં અમે ચર્ચા કરવી, જો મહિલાઓ એમ કહે કે આપણે આઈના રહેવાનું હોય તો અમારે આઈના રહેવાનું હોય. મહિલાઓ એમ કહે કે આપણે રાત્રે ઘરે જવી, સવારે પાછા 8 વાગે આવી જવી, તો એમ કે એમ પણ અમે તૈયાર જ છીએ. એ ચર્ચા હમણાં અમે કરશું મહિલાઓ સાથે, માત્ર મહિલાઓ સાથે. આપણી સાથે શૈલેષ મહેતા પત્ની છે. શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, આ જે રીતે શૈલેષભાઈ ઉપર હુમલો થયો પછી આજે તમામ લોકો, સમાજના લોકો તમારી સાથે છે, શું લાગે છે, શું થયું છે? અને તમે પણ આજે અહીંયા ધરણા પર બેઠા છો આજે. અમારે તો એક જ માંગ છે કે અમારે ન્યાય જોઈએ. એમનો ન્યાય અપાવો. જે અપરાધી જે છે આરોપી એમને પકડી લાવો અને અમને ન્યાય અપાવો. બસ એ જ છે. અને અમારી સાથે રહો, ઊભા રહો. જ્યાં સુધી એમનો ન્યાય ના મળે ત્યાં સુધી બધાને એમ કે અમારી સાથે રહો. જે રીતે શૈલેષભાઈ ઉપર હુમલો થયો છે, ડર લાગે છે?
ના ના ડર તો કોઈનો નથી લાગતો, ડરવાનું શું હોય એમાં? કેમ ડર નથી લાગતો? હુમલો થાય તો ડર થોડો લાગે કે એમાં શીનો ડર? સમાજ સાથે છે ને અમારી, એટલે ડર નથી લાગતો કોઈનો તે. તો હવે તમે અહીંયા બેઠા છો, તમારા તો બાળકો છે, સ્કૂલે મૂકવા જવાનું, આ તમામ લોકો જવાનું હોય, સ્કૂલેથી બધા છે છૂટીને બધા અહીંયા આયા છે, જો નાના છે આ બેઠા ને બધા છે બાળકો અહીંયા બાળકો લઈને અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડે. બેસવાનું, જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા આવશું અમે રોજ, આવીને બેસી જઈશું એમ. પોલીસ વાળાનું કામકાજ કેટલું છે એમ, રોજ 24 કલાકનું કીધું હતું, 48 કલાક થવા આવ્યા છે, હજુ સુધી એમને કોઈ જવાબ મળ્યો નથી અમને સંતોષકારક. કેટલા દિવસ બેસશો? જ્યાં સુધી અમને એ ન્યાય નહીં આપે ત્યાં સુધી, ગોતી નહીં લાવે અપરાધીને ત્યાં સુધી બેસશું. જે રીતે સમગ્ર બાબતો અહીંયા બની રહી છે, આંદોલન થાય એના પછી કેટલાક લોકો હુમલો કરવા માટે પણ, એટલે ફરિયાદ થાય એના માટે પણ જો ધરણા પ્રદર્શન કરવા પડે, પોલીસ સ્ટેશન ધામા નાખવા પડે, એ કરુણતા છે દેશની. સંવિધાને અધિકાર આપ્યો છે પોલીસ તમામ લોકોને, પણ આરોપીઓ જે રીતે આરોપ લાગી રહ્યો છે કે પોલીસ પાસે બધી જ માહિતીઓ છે, છતાં પણ આ તમામ વસ્તુ થઈ રહી છે, એ સવાલ જે છે ઊભા કરે છે. અને અહીંયાથી જે આગેવાનો છે કોળી સમાજના, એ હર્ષ સંઘવીનું સીધી રાજીનામું માંગી રહ્યા છે, કારણ કે કામ નથી થઈ રહ્યું, સ્પષ્ટપણે આરોપો છે. સવાલ એ પણ છે કે બહેનો જે છે એ મોટી સંખ્યામાં અહીંયા કોળી સમાજની અહીંયા ભેગી થઈ છે. બસ એટલી જ માંગ કે આરોપીઓને પકડો. પોલીસે જે સમય આપ્યો હતો એ સમયમાં પોલીસ નથી પકડાને, હજુ કેટલા સમયમાં પકડાશે ખબર નથી, પણ આ તમામ લોકો, આ બહેનો, આ તમામ જે ભાઈઓ, આ તમામ સમાજના આગેવાનો એ અહીં બેઠા છે કે જ્યાર સુધી નહીં પકડાય ત્યાર સુધી તેઓ અહીંયા તંબુ ગાડીને બેસશે, અહીંયાથી ઊભા નહીં થાય. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, પાવડા, અમદાવાદ.